જય શ્રી કૃષ્ણ, જય શ્રી ધારસો દાદા, જય શ્રી રામ, જય જવાન, જય કિસાન. આજે આપણે મગફળીમાં આવ્યા છીએ અને મગ પાક માથે છે અને ખોડે થોડું થોડું દેખાય છે, કોક કોક મોટા મોટા. જો આવી ક્યાંક ક્યાંક આવા થયા છે બેરું જેવું. એટલે પાક માથે ફૂલ આવી ને પાંદડા સેજ અસર બતાવે. આ ભાઈ ખોડ અમારે ભાઈ મોટા મોટા કોકું હોય છોડવા લઈ લઈએ, પછી બહુ પાકે તો બિયારો બહુ થાય કા ભાઈ. મગફળી પણ બહુ એકલા ઊભી હો. એ ભાઈ એકાદો છોડવો તો ઉપાડ, કેવો ફાલ છે જોતો ખરા. એ ભાઈ થળિયું નથી જડતું. હા ઉપાડ ઉપાડ ઉપાડ. વાહ, જો મગફળી સારી છે, 45 નંબર છે. પાક માથે છે, હવે 15 દી ખમશે કા. છોકરાને સ્કૂલે જવાનું છે ને, અત્યારે તો ઓલા ટાયર ફેરવે છે બિચારા. લેસન બેસન થઈ ગયા. અમે હેહમુર તો દેખાય જ નહીં કા એના જેવો પાંદડા હોય એટલે. તો વાં તો ઓલી વાડીએ વધારે દેખાય છે, અહીંયા ઓછું હોય, બહુ નથી દેખાતું. આ અમારું ટ્રેક્ટર છે, 20 વર્ષિયા છે, હજી કાંઈ વાંધો નથી. બહુ મસ્ત બિચારા હાયલું, 1 રૂપિયાનો કાંઈ ખર્ચો કર્યો નથી. હવે સીટ ગઈ છે અને કલર થોડોક કરાવવો પડે એમ છે, કલર ઉખડી ગયો. કારણ કે 2 વર્ષ મકાનનું કામ આવેલું ને, બાયણે સિમેન્ટ ને બધું ચોઈટું, એટલે નકર તો સ્પેશિયલ એનો અમે રૂમ બનાવ્યો છે ટ્રેક્ટર માટેનો. મિસ્યુબિશી છે, મેડ ઇન જાપાન. નવું એન્જિન ને બધું હતું, બનાવ્યું છે. હજી કાંઈ જાતનો કાંઈ ખર્ચો કર્યો નથી 1 રૂપિયાનો. ખાલી 2 આગળના ટાયર નાખ્યા અને ઓઇલ પાણી ડીઝલ ને એવું આવતું હોય. છાદલી બિચારી વરસની તૂટી ગઈ છે. ટેલરી પણ એમ છે, જો 2 વર્ષ ત્યાં પલરવા માંડ્યું. જો અમારા ટ્રેક્ટરનો રૂમ છે, શટરવાળો પેક થઈ જાય એટલે પૂરું. અત્યારે તો મોટરસાઇકલ રાખ્યું છે, આમાં ઓજાર ને એવું બધું પડ્યું રહીએ અને ટ્રેક્ટર પડ્યું રહીએ. આ બાજુમાં ગાય ને ભેંસ માટેનું એનું મકાન છે. ને આ છોકરા અમારે નિશાળે જાય છે, લેસન કરવાનું ચાલુ છે. હે ભાઈ શું લખો હો? સ્વાધ્યાય પોથી છે. કેટલામાં ભણેસ? ત્રીજું ભણેસ. તું એ કટિયા? અરે વાહ, પેલામાં ભણેસ. તને લખતા આવડી ગયું? હાલો હવે જય શ્રી કૃષ્ણ. મરચીનો કલર આવી ગયો છે મસ્તીનો, બહુ સારી દેખાવા માંડી. આજે બેગડી ખરા પણ તોય વાંધો નથી. નાના મોટા છોડવા હે. થઈ તી મસ્ત નહીં, પણ બિચારા શું થાય, એની માથે આફત આવી હતી. આફત વહી ગઈ છે. મહિના દીમાં તો આ મસ્ત થઈ જવાની. ગાંડી જ ભાઈ 5 દીમાં તો રોનક બદલી ગઈ. જો હવે એમાં ખાતી હાલી જાય ને પારા બંધાઈ જાય એટલે મસ્ત થઈ જવાની.
તમે લાવ કેમેરામાં આવી જાઓ, હવે લાવ આ બધું કેમેરા. જો હા એટલે ભાઈ ચા ઠરી જાય છે ને આટા મારતો પછી આ જાજે. આમાં વાયુ કઈ લા 4 ક્યારા બનાવી નાખ્યા અત્યારે. મગ તો કઈ થયા નહીં. આંબા ને એવું કોરાઈ ગયું છે. શેતુડી તો જો મોટી થઈ ગઈ. 1 વર્ષને માથે થયું આ વાયવાને. બધા ઝાડવા વર્ષ ઉપરના થયા. આ ખલેલા તો મોટા મોટા ઝાડવા જ લેવા હતા, ચોંટાડી દીધા. 9,000 રૂપિયાનું એક હતું. જય શ્રી કૃષ્ણ. જય જવાન જય કિસાન. વાહ ખેડૂત ભાઈઓ વાહ. મરચા આવી ગયા હે, જોઈ લ્યો. મરચા દેખાડો ભાઈ. ઓહો અમીનભાઈનું મરચા, જિજ્ઞેશભાઈની વાડીના મરચા હે 1 નંબર હો. આમ તો જો હા 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 એ કેવડું મરચું જોઈ લ્યો. આના ચીરિયાના ભજીયા કર્યા હોય. વાહ ભાઈ વાહ. ઓહો આમ વેચમાં રાખો ભાઈ, કેવડું છે લાંબુ જોઈ લ્યો. મરચી પણ એમ છે હો. એકવાર તો ઉતારી નાખ્યા વરસાદના, નકર આ ક્યાં ભરાઈ ગઈ હોત મરચી. હમણાં 15 દીમાં પાછી ભરાઈ જાય. 18 વીઘાની મરચી છે, બધી 1 નંબર હો જોઈ લ્યો. મલ્ચિંગ કરેલું છે કાગળિયા પાથરીને. 72ની જારીએ મોટી જારી જોઈ લ્યો મરચા. બધાય કહેતા હોય કે ખેડૂતનો દીકરો ક્યાંય ન હાલે ને, ખેતીમાં હાલે. પણ હવે એવું નથી વાલા. આમ તમે જુઓ તો ખરા, આધુનિક ખેતી આવી ગઈ. આમાં મેનેજમેન્ટ કરવું પડે, કઈ દવા કયું ખાતર જોઈ લ્યો. ડબલા પડ્યા ને ખાતરના. બધે હરખી જ છે, હું આગળ વહી જાય. મરચી પણ એમ છે જો. વાહ પવન ચક્કી જોઈએ ઉપર મેલી છે. 2 પવન ચક્કી 3 જો. એક આ સાઈડ અહીંયા પવન ચક્કી એટલે પવન ચક્કી બધી ભાઈ. જો એક અહીંયા મૂકી દીધી અમે પવન ચક્કી. એક આગળ આલે છે. 3 અહીંયા મૂકી છે. મરચીને ગરમી ન થવી જોઈએ. વાહ આજ મરચી એવી રૂપાળી લાગે છે જોઈ લ્યો. વાહ જિજ્ઞેશભાઈ વાહ. જય જવાન જય કિસાન.